હેલો ગાઈઝ, તો હું આજે તમારી માટે એક નવો મસ્ત મજાનો વિડીયો લઈને આવી છું. તો અહીંયા આપણે કેનેડામાં કે બહારની કન્ટ્રીમાં રહેતા હોઈએ તો એ લોકોને ખબર જ છે કે વાતાવરણ બહુ ઠંડુ હોય છે. તો બધા એક સમસ્યાનો સામનો કરતા હોય છે, જેમ કે હેરફોલ થવા. તો હું પણ એ સમસ્યાનો સામનો કરી ચૂકેલી છું. તો અહીંયા આગળ વાતાવરણ બહુ ઠંડુ હોય એના લીધે સ્કિન બહુ ડ્રાય થઈ જતી હોય છે. એના લીધે થઈને તમારા હેર ઉતરવા ને બધી સમસ્યાઓ રહેતી હોય. તો એની માટે થઈને હું એક વિડીયો લાવી છું કે ઘરની જ વસ્તુથી તમારા કિચનમાં જે વસ્તુઓ પડી છે એનાથી આપણે બનાવીશું આજે મસ્ત મજાનું તેલ. તો એ તેલથી તમને બહુ જ એવા બેનિફિટ થવાના છે, જેમ કે તમારા વાળ ઉતરતા હશે તો એ ઓછા થઈ જશે, અને તમે જો એ લોંગ ટાઈમ લગાવશો તો ઉતરવાનું બંધ થઈ જશે. અને આ તેલ છે એ રાત્રે સૂતા પહેલાં જ તમારે લગાવવાનું. જ્યારે તમે વોશ કરવાના હોય એના આગલા દિવસે તમારે લગાવી દેવાનું અને પછી સવારે ઉઠીને એનો વોશ કરી દેવાનું. તો ચલો આપણે જોઈએ કે આ તેલ કઈ રીતે બનાવવાનું. તો ફ્રેન્ડ્સ, જો અહીંયા આપણે લઈ લીધો છે એલોવેરા. તો આર્યો મને મળ્યો તો વોલમાર્ટમાં, તો મેં લાવી દીધો છે. હવે આપણે આને કટિંગ કરી લઈશું. જો મસ્ત છે. તો જુઓ, અહીંયા આપણે બધું લઈ લીધું છે. તો આ છે એલોવેરા, પછી આ છે કોકોનટ ઓઇલ, પછી આ છે લીમડાના પત્તા, થોડાક લવિંગ, પછી મેથી દાણા, અળસી અને કલોંજી. તો આ બધું આપણે લઈ લીધું છે. હવે આપણે તેલ બનાવીશું અને પાછળથી એક ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરીશું આપણે ઓનિયન. તો ચલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો ફ્રેન્ડ્સ, જો અહીંયા આપણે કઢાઈ લઈ લીધી છે. તો તમારે તેલ બનાવવા માટે લોખંડની કઢાઈ હોય તો એ લઈ લેવાની. તો જો અહીંયા આગળ આપણે નોનસ્ટિકની કઢાઈ લઈ લીધી છે અને એમાં નાખ્યું છે કોકોનટ ઓઇલ. તો કોકોનટ ઓઇલ થીજી ગયેલું હતું એટલે એ સરખું થઈ જાય પછી અંદર નાખીશું કેસ્ટર ઓઇલ. પછી આ મીઠા લીમડાના પત્તા લીલા લઈ લીધા હતા. પછી અંદર નાખી દીધા લવિંગ, અને લવિંગ નાખ્યા પછી અંદર નાખવાની મેથી દાણા. તો મેથી દાણા એ આપણા વાળને મજબૂત બનાવવાનું કામ કરે છે. અળસી પણ આપણા વાળને મજબૂત બનાવવાનું કામ કરે છે, એનાથી ખોડો ને એવું થતું નહીં. પછી લઈ લીધા હતા આપણે અરે શું કહેવાય, કલોંજી. તો આ બધું નાખીને મસ્ત એવું થોડુંક હલાવી દીધું હતું. અને પછી ઉપરથી નાખ્યા આપણે જે ચોપ કરીને રાખ્યા હતા એ એલોવેરા. તો એના અંદર નાખી દીધું અને પછી હવે આ બધું મસ્ત રીતે ઉકળવા દેવાનું અને અંદર નાખી દીધી ડુંગળી. તો હવે આના થોડી વારે આપણે હલાવતા રહેવાનું અને સારી રીતે ઉકળી જાય. અને પછી બધું એવું જો આમાં તમે જોઈ શકો એમ આવું થઈ જાય ને એટલે પછી ત્યાં સુધી ઉકાળવાનું. અને સાવ એવું જો અંદર આપણે જોઈ શકીએ છીએ કે બધું એવું બળી ગયું છે. ત્યારે હવે આપણે એને ઠંડુ થવા દેવાનું અને ઠંડુ પડી જાય એટલે પછી આપણે એને ગાળી લઈશું. તો જો આપણું તેલ અહીં આગળ. તો ગાઈસ, હવે આપણે બીજું તેલ બનાવીશું છોકરા માટેનું. તો છોકરાને લવિંગ ને એ બધું અંદર નાખેલું હતું એટલે થોડું ગરમ જેવું પડે, ડુંગળી ને એવું બધું. એટલે હવે આ બીજું ઓઇલ બનાવશું. તો કોકોનટ ઓઇલ લઈ લીધું. હવે એમાં નાખીશું કસ્ટર્ડ ઓઇલ. નાખી દઈશું. તો પહેલાં નાખીશું અળસી દાણા, પછી નાખીશું કલોંજી, પછી થોડોક એલોવેરા નાખી દઈશું. અને 2 ચમચી આમળા પાવડર.
હવે આ બધું હલાવી લેવાનું મસ્ત, અને બધું એકદમ બ્લેક થઈ જાય ને ત્યાં સુધી ચડવા દેવાનું. તો ફ્રેન્ડ્સ જો અહીંયા આ છોકરાઓનું ઓઇલ છે જે આમળાના લીધે જો કાળું કાળું થઈ ગયું છે, અને અહીંયા છે એ મારા માટેનું છે. તો આપણું બંને પ્રકારનું તેલ રેડી થઈ ગયું છે. જ્યારે એકદમ ઠંડુ થઈ જશે પછી આપણે એને ફરીથી વ્યવસ્થિત ગાળી અને ડબ્બીમાં ભરી લઈશું. અત્યારે તો ખાલી મેં ઉપરથી જ ગાળ્યું છે, પણ પછી કપડાથી ગાળીને અને પછી અને મૂકી દઈશું. તો આપણું રેડી થઈ ગયું છે ઓઇલ. તો ફ્રેન્ડ જુઓ આપણું તેલ રેડી થઈ ગયું હતું ને પછી આપણે ગાળીને આવી રીતના જે ખાલી ડબ્બી હતી એમાં ભરી લીધું છે. તો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય હર્બલ ઓઇલનો, તો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાય બાય.